માળિયા હાટીનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતિમ ચરણોમાં પહોંચવા જઈ રહી છે ત્યારે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જંગી રેલી યોજી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। શહેરના રેલવે સ્ટેશન ચોક ખાતેથી સ્ટેશન પ્લોટ, જલારામ ચોક, સિનેમા ચોક, કિશનપરા, મહારાણા પ્રતાપ ચોક, મેઇન બજાર અને કટલેરી બજાર થઈ ગીર દરવાજા સુધી રેલી સ્વરૂપે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર લોક સંપર્ક કરવામાં આવ્યો હતો। આજરોજ માળિયા સિટીની અંદર લોક સંપર્કનો કાર્યક્રમ માળિયાના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી જીતુભાઈ, તાલુકા પંચાયત 1 નંબરના ઉમેદવાર ભાઈ શ્રી જીવાભાઈ અને માળિયા 2 નંબરના ઉમેદવાર ભાઈ શ્રી કાપરાજભાઈના ચૂંટણી પ્રચાર અર્થે વેપારી અને ગામની અંદર માહોલ સારો એવો વાતાવરણ છે અને દરેક લોક સંપર્ક કર્યો છે, દુકાને દુકાને બધાને ફરીને અને સારો એવો માહોલ છે અને આ વાતાવરણ જોઈ અને એવું લાગે છે કે બંને ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવારની સારી એવી લીડ છે, જીતશે એવું લોક સંપર્કની અંદર અમને પણ જણાઈ રહ્યું છે। આ રેલીમાં ધારાસભ્ય ઉપરાંત પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, સરપંચ જીતુભાઈ સિસોદિયા, ઠાકરસિંહભાઈ જાવિયા અને મહેન્દ્રભાઈ ગાંધી સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો પ્રચારમાં જોડાયા હતા। માળિયા હાટીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત તાલુકાની 20 સીટ તથા જિલ્લા પંચાયતની 5 સીટો બહુમતીથી જીતી રહ્યા હોવાનો આગેવાનોએ દાવો કર્યો હતો। આજરોજ માળિયા જિલ્લા પંચાયતની સીટ અને નીચે આવતી 2 તાલુકા પંચાયતની સીટનો માળિયા શહેરમાં લોક સંપર્ક માટે નીકળેલા અને લોકોનો ઉત્સાહ અને લોકોનો આવકાર જોઈ અને આ 3 સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો અમને વિશ્વાસ છે, કારણ કે માળિયાને વિકસિત બનાવવા માટે અને ભારતીય જનતા પાર્ટીનો જે નેમ છે કે આ તાલુકાને વિકસિત તાલુકો બનાવો એને ધ્યાનમાં રાખીને લોકોનો ઉત્સાહ જોઈ અને વધુમાં વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોને વિજય બનાવશે એવી મને શ્રદ્ધા છે।